ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લાના ખક્ષુરાય વિસ્તારમાં 46 વર્ષ બાદ મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા છે. તો ડીએમએસપી દ્વારા હાથ ધરવામાં આવેલા અભિયાન દરમિયાન આ વિસ્તારમાં એક મંદિર બંધ હોવાનું સામે આવ્યું હતું. તો સ્થળ પર પહોંચ્યા બાદ મંદિર ખોલવામાં આવ્યું હતું. જ્યારે મંદિરની સફાઈ શરૂ કરવામાં આવી ત્યારે આ દરમિયાન એક કૂવો પણ મળી આવ્યો હતો. તો કૂવો ખોલવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. તો આ મંદિર રસ્તોગી પરિવારના કુલગુરુનું હોવાનું કહેવાય છે. તો લોકોનો દાવો છે કે આસપાસના વિસ્તારોમાં ઘણા વધુ મંદિર કબજે કરવામાં આવે છે. તો વાસ્તવમાં આ એ જ વિસ્તાર છે જ્યાં હિંસા ફાટી નીકળી હતી અને 4 લોકોએ જીવ ગુમાવ્યા હતા. તો આ મામલે ડીએમએ જણાવ્યું હતું કે શનિવાર સવારે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. તો આ દરમિયાન વીજળી ચોરીનો મામલો પણ પ્રકાશમાં આવ્યો હતો. તો મસ્જિદોમાં વીજળીની ચોરી થઈ રહી છે. તો આ વિસ્તારમાં મંદિર બંધ થવાના સમાચાર પણ સામે આવ્યા હતા. તો આ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરાઈ હતી. તો મંદિરના દરવાજા ખોલવામાં આવ્યા અને મંદિરની સફાઈ કરવામાં આવી હતી. તો જેસીબી દ્વારા ખોદકામ કરીને કૂવો પણ મળી આવ્યો હતો. તો ગેરકાયદેસર અતિક્રમણ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે હોવાનું જણાવવામાં આવ્યું છે. તો આવા લોકો પર પ્રતિબંધ મૂકવામાં આવશે તેમ પણ ડીએમએ જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.